શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે પાછું જવાનું છે ફામે, અને આજે અમારી કંપની આપશે કિશોરભાઈ પીપાત અને કમલેશભાઈ વકીલ, અમારા જૂના મિત્રો છે. અને કે ધોની આમ તો કિશોરભાઈની કમ્પ્લેન હતી, હા ડિમાન્ડ હતી ને કમ્પ્લેન હતી. કેમ ભાઈ એકલો કે ભાઈ એકલો જઈ હોય તે ફામે વહી જશો, અમને ક્યારેક લઈ જાય એમ. એટલે આજે કિશોરભાઈનો વારો આવી ગયો છે. એમાં શું છે, આપણે એકાદું ને એકાદું લગભગ કોક સટક્યું હોય ભાઈ મારે નહીં મેળ આવે. આજે એમ થયું, પ્રવીણભાઈને કીધું હતું તે લોકોને કંઈક શ્રીમતમાં જવાનું હતું, પછી યશુભાઈને કીધું યશુભાઈ ના પડી એને કંઈક શ્રીમતમાં જવાનું હતું. હા એ તો એ એક્સપાયરી થઈ ગયા છે. અને નહીં કાલે ફોન કર્યો હતો ને એ એમ કહેતા કે શ્રીમતમાં જવાનું છે, એટલે કે અમે શ્રીમતમાં થઈને પછી કે આવશું. એ એમ કે દલસુ કુમાર શ્રીમત છે, તમારે જવાનું મને કીધું ભાઈ હું નામ ગૌતમના મમ્મી એક્સપાયર થઈ ગયા હતા. અને પ્રવીણભાઈને કીધું હતું તો પ્રવીણભાઈ ના પડે, મુકેશભાઈને કીધું હતું એટલે તો એક છેલ્લે ત્રણે ના પડીને ત્રણ રહ્યા. ત્રણ પણ હા જઈ આવી. એ લોકો તો લગભગ આશાની તો 5:30 વહી ગયા હતા. હવે જઈને જોઈ કેટલીક તૈયારી કરી છે. લઈ ગયા છે કઈક નકરા લઈ ગયા છે ને નકર ખા હું તમારા હાથનું અમને મળી જાય ખાવા, પછી હું જોઈ હા ખાઈ લેવાનું છે. ઘરે આવે ને પણ ક્યાં આવું છે પણ આપણે ચાટ ચાલુ કરવાનો, પણ કાલથી ભૂકા બોલાવી જો. કાલ બપોરનું અને આમ તો ખાસ પાર્ટી તો છે ને આપણે ભાણકી હાટુથી કરવાનું. પછી ભાણકીને હા એટલે એની હાટું આ પાર્ટીનું આયોજન છે. પછી કહે નહીં ને મામાએ કે જમવા નથી કરતા એમ. આજે ને જેટલું ખાવ એટલું ખવડાવી દેજે. ખીચડી જ ને, બીજું ક્યાં કાંઈ છે. તમારા આ છે એન્જિનિયર સાહેબ, ઓલા છે ડૉક્ટર સાહેબ. આ શેમાં છે? એમએસ છે. કુલર પીઝા ભાવે કઈ 10 જણા ખીચડી બનાવવાની ખોરાક ખાવા વાળા હોય કે ઢોસા એ પત્તું હોય અને આવું બધું ભાવે. એટલે એવું કાઈ એક કામ કરો, તમે હાસુ નહીં બોલે. પાર્થ કેટલું ખાધું કાલ સાંજે? ના એમ તો અમે ઓર્ડર એમ કર્યો તો 3 કુલર પીઝા, 3 મોમોઝની પ્લેટ અને ખાધું બધું કોણે? હા ઈ તો ખાધું તમે સારી. ઈશુન પૂછજો. મમ્મીએ ખાલી પીઝો ટેસ્ટ કર્યો તો થોડોક ઈ તે ચાખવા પૂરતો કેવો હતો એમ. ઈશ્વર નહીં પૂછવાનું, ઈશ્વરને તો એ તમારી બાજુ છે, તમારી માણસ છે મેન ખાસ. એટલે તમે કદાચ ખાધું હોય ને તો ઈશ્વર ના જ પડે કે ના કે મામીએ કાંઈ નથી ખાધું. એ કે તટસ્થ માણસ, હા તટસ્થ માણસ તો દિયો ને પાર્થ એ બે તટસ્થ માણસ. દિયો કોઈનું ખોટું ન હાકે, એનો અમને અનુભવ થઈ ગયો છે. દિયો તો જઈને પપ્પે માવો ખાધો ને તોય કીધી માવો ખાધો તેમ કીધું તું તમને કીધું તું? નહોતું કીધું? પણ ક્યાંથી કે 500 રૂપિયા લઈ લીધા હતા? હજી નથી આપ્યા? આજ આપણે લઈ લઈએ હાલો. તમારે કેટલા? દિયો ના તો હું તમને ફોન કરું ને, તમારે કામ કરો, હું ફોન કરું ને તમારે એક્ટિવા લઈને સીધું પંડિતના ગલ્લે આવી જવાનું. હું જાઉં તો એની ગાડી ત્યાં જ ઊભી હોય. એને કમર દુખતી હતી ને એટલે અને તકલીફ બીજી કાંઈ નથી. આ 92 કિલો વજન છે ને એ મોટી તકલીફ છે. એને 78 થઈ ગયો હતો. આવો સાહેબ આવો, વેલકમ. અમારા ફાર્મમાં તમારું સ્વાગત છે. આમ તો તમારે તો બીજી વાર થઈ ગયો ને? જમવા જ બીજી વાર છે. અડદની દાળ ને બાજરાના રોટલાનો પ્રોગ્રામ નથી કર્યો? ત્યાં
અંદર ખાવું પડ્યું હતું. વાસ્તામાં નહોતા ને એટલે પાછો પરિવાર ગયો કિશોરભાઈ તો હતા નહીં. મસર બહુ હતા અંદર. તમે ટીંબાવાળી વાળા. થઈ ગયું બધું કટિંગ. આ જો આ અલગ રાખશું. લસણ ને કાંદા. વઘાર કરીને નાખી. આ બધું કટિંગ. વટાણા, દૂધી, ટમેટા, રીંગણા, બટેકા, ગાજર. આ બટેકા છે કાદુ છે? એટલું બધું આદું હોય. ઓલા ગલગોટા છે પાછા. હા એ તો એટલી તો કિશોરભાઈ ખબર છે. ઓલા ગલગોટા છે બાજુ. અને આજે તો ભાઈઓને આરામ દેવાનો છે ને આજે આપણો વારો છે. ભાઈનો વારો છે. ભાઈઓનો વારો છે. બનાવવાના. આજે આપણે ખીચડી બનાવવાની છે. આ જ મેળ આવ્યો. ઘણા ટાઈમથી નથી અમારે. ભાઈ અફસોસ નહીં કરવાનો. મારે છે ને આપણે જેટલા વિડીયો મૂકીએ ને એમાંથી ઘરના જે નજીકના હોય ને એમાં 10% જોવે, 90% નથી જોતા. એમાં આપણને મન જરીકે અફસોસ નથી પડે. હા. અરે ના પ્રેક્ટિસ કરવા માંડો એટલે અવાજ એમથી ન થઈ જાય. રિયાઝ ચાલુ કરી દે તો ન થઈ જાય. નહીં એક જ એમ નહીં, સારેગામાપા વાળા થોડુંક હાર્મોનિયમ લઈ લ્યો ઘરે. પણ વગાડીને ચાલુ કરો. માણસ છે ને કોઈક નજીકનું આપણે ઘરનું ગાતો હોય તો એને પ્રોત્સાહિત કરે. તમે આવું ગાવશો ને તેવું ગાવશો ને મૂકતા નહીં એવું ન કહેવાય. નહીં મૂકવાની ક્યાં ના પાડી. મેં કીધું ઇમ્પ્રૂવ કરો. ઇમ્પ્રૂવ કરો એમ. હા તો વાંધો નહીં. હા, ઇમ્પ્રૂવ કરવાનું ને રિયાઝ કરો એમ મેં કીધું કે પ્રેક્ટિસ કરો એમ. રિયાઝનો ટાઈમ ન મળતો હોય. આજે શું કામ હોય? સાંજે ફ્રેશ થતા હોય. શું થાય ચાટ લેવાથી? કયો તો? તમારે સારું ગાયક થવું હોય ને હા. એને 15 દિવસનો ચાર્ટ આવે. હા તમારે આ ગાયક સિલેક્ટ કરવાનો. લતાનો ચાર્ટ લેવો છે, રફીનો ચાર્ટ લેવો છે, મુકેશનો લેવાનો. તમારે જે રીતે કરવો હોય 15 દિવસ. ગોવિંદ દાદાનો લઈ લે. ઈ ક્યાં ગાય છે? પણ ચાટ લેવાથી વજન માટે હોય કે ગળા માટે ચાટ ન આના હોય? ગળાનો સ્પેશિયલ આવે ને. ઈ ગોવિંદ દાદાએ બનાવેલો છે. ગોવિંદ દાદા શોધિત્રાએ બનાવેલો છે. શોધિત્રા જ ને? હા હા એને ચાર્ટ બનાવેલો છે. જે ચાર્ટમાં જે અવાજ કાઢવો હોય એ પેલા નામ આપવાનું. ધારો કે અમારે સાવરકુંડલા તાલુકા પૂરતું જ છે. નહીં એમ નહીં, હસુભાઈ તમારી ઈચ્છા. હાલો જો ખીચડી થઈ ગઈ તૈયાર. એ જવાનો ઊભા થા હાલો. બોલવાનું નહીં આમાં કઈ. કેમાં? આમાં ખીચડી તૈયાર થઈ ગઈ. હાલો હવે જમવા. એવું. હાલો એમ જમવા કહું તો ખરો. હાલો જમવા. હાલો જમવા. હરિહર તમારે બેડ ખાવાની છે? રેણ જેવા જઈએ. હા તો પૂછી દો હાલો ખાવી હોય તો ફટાફટ પાછા લઈ આવો. હાલો જો હવે બધા જમવા શું કીધું? તો હાલો તો દઈ દો. ટુકુરના લાઈનમાં બેસી જા. સાસ નહીં હોય. એક લાખ કાંઈ કરતા નહીં હો. ચાલુ રાખવું છે કે ચાલુ ચાલુ. કેટલા દીએ? દર રવિવારે. 5 વર્ષ ભેગા છે સુધી પાછા કે દો. મહિનો અમારે ચાર ચાલુ આ ચાટમાં ઉમેરી દ્યો તો ખીચડી ચાલે. એ તો ઓલે પૂછવું પડે ડોક્ટરને. એ કે કીધી ઉમેરો તો હમણાં મહિનો ભૂલી જાય પછી અમે પૂછું. ડોક્ટરને 1000 2000 આપી દેવાના. ગમે ઈ ચાટમાં કાંઈ એટલે ઓલા ગોળ દાદા ને ઉમેરી. એ ચાટી ન થાય તો વકીલને કહી દે. ઈ રીતે હું આપે ચાટમાં હું આપે? હાલો જો હવે મીટિંગ વિખાણી ફરી પાછા મળશું. 2-2.5 કલાક બેઠા. બસ જાય. ત્યાં ઓસરીમાં મૂકો. હાલો આવજો બધાય. કેવું રહ્યું? મજા આવી? એવું છે? મજા આવી, મજા. તો પાછું ક્યારે આવવું છે? પાછું ક્યારે આવવું છે? તમે કેમ તમે કીધું ને માથેરાન જાવું એમ. હા. માથેરાન ને આમ તો માથેરાન લઈ ગયા. આવવાનું છે પણ હમણાં હવે આપણો ડાયટ ચાર્ટ પૂરો થઈને પછી માથેરાન અહીંયા આવીને પછી આપણે ખાવાનું હોય ને આ બધા ખાઈને આપણે બેસવાનું. તમે લઈ નહીં, લો તો. આપણે મહિના પછી જ જવાનું પણ અહીંયા હતું.